શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે કાર્તિક પૂર્ણિમા વ્રત કથા કહીશું. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. કાર્તિક પૂર્ણિમા. પૌરાણિક કથાના મુજબ તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેમના 3 પુત્ર હતા, તારકક્ષ, કમલાક્ષ અને વિદુમાની. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. પિતાની હત્યાના સમાચાર સાંભળીને તેના પુત્રો ખૂબ જ દુઃખી થયા. તેણે બ્રહ્મા પાસેથી વરદાન માંગવા માટે કઠોર તપસ્યા કરી. ત્રણેયની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે વરદાન માંગવા માટે શું માંગો છો? ત્રણેય બ્રહ્માથી અમર થવાનું વરદાન માંગ્યું, પણ બ્રહ્માજીએ બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું. ત્રણેય ફરી એકસાથે વિચાર્યું અને આ વખતે બ્રહ્માજીને 3 અલગ અલગ શહેર બનાવવાનું કહ્યું, જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં વિહાર કરી શકે. 1000 વર્ષ પછી જ્યારે આપણે મળીએ છીએ અને આપણા ત્રણેયના શહેરો એક થઈ જાય છે અને જે દેવતા એક તીરથી 3 શહેરોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, તે જ અમારા મૃત્યુનું કારણ બને. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું. વરદાન મળ્યા બાદ ત્રણેય ખૂબ જ ખુશ થયા. બ્રહ્માજીના કહેવાથી દાનવાએ તેમના માટે 3 નગર બંધાવ્યા. તર્કક્ષ માટે સોનું, કમલા માટે ચાંદી અને વિદુમાલી માટે લોખંડની નગરી બાંધવામાં આવી હતી. એક સાથે ત્રણેયને 3 જગત પર પોતાનો અધિકાર મળ્યો. આ ત્રણેય રાક્ષસો અને ભગવાન ઇન્દ્ર ગભરાઈને શંકરના આશ્ચર્ય ગયા. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન શિવે આ રાક્ષસોનો નાશ કરવા માટે એક દેવી રથ બનાવ્યો. આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી. ચંદ્ર અને સૂર્યમાંથી પૈડા બનાવવામાં આવ્યા હતા. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેરના રથમાં ચાલક ઘોડા હતા. હિમાલય ધનુષ્ય બન્યું અને શેષનાગની પ્રત્યજા બન્યા. ભગવાન શિવ પોતે બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ટોચ બનીને ગયા. આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર હતા. દેવતાઓએ બનાવેલા આ રથ અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ ત્રણેય રથ એક સીધી રેખામાં આવતા જ ભગવાન શિવે તીર છોડ્યું અને ત્રણેયનો નાશ કર્યો. આ સંહાર પછી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવ્યા. આ સંહાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.